હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ભણવાના છીએ જે લાસ્ટ 8મું વેક્ટરનું ચેપ્ટર હતું, એમાં આપણે જે ક્લોઝ કર્યો હતો એ પોઈન્ટને આજે કન્ટિન્યુ કરવાનો છે, એટલે કે સદીશોની બાદબાકી. હવે સદીશોની બાદબાકીમાં આજે આપણે અમુક ક્વેશ્ચન્સ જે જેડબલઈ નીટમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છે, અને એના પછી આપણે મહત્તમ અને લઘુત્તમ, માનો કે એનું પરિણામી સદિશ આપણને એના ક્વેશ્ચન્સ આપણે કરશું. પરિણામી સદિશ આપણને મહત્તમ મળતું હોય અને પરિણામી સદિશ આપણને લઘુત્તમ મળતું હોય તો કઈ રીતના ક્વેશ્ચન્સ, સદિશોના ક્વેશ્ચન્સને સોલ્વ કરવા એની મેથડ આપણે કરવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. જો આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા એના વિશે થોડી માહિતી લઈ લઈએ. મેં તમને એક સમજાવ્યું હતું કે માનો કે કોઈ વિવેગથી કોઈ વિમાન છે એ ઉડી રહ્યું છે, બરોબર, અને થીટા ખૂણેથી એ વિમાન ટર્ન લે છે, મતલબ વળે છે. થીટા ખૂણે એ વિમાન વળે છે અને ફરીથી વિવેગથી આગળ વધે છે. એનું ફિગર બનાવીએ તો માનો કે વિવેગથી પ્લેન જાય છે અને એ થીટા ખૂણે ટર્ન લે છે અને આગળ ફરીથી કેટલા ખૂણે, મતલબ કેટલા વેગથી આગળ વધે છે? વિવેગથી આગળ વધે છે. તો અહીંયા આપણે શું કરવાનું? વેગમાં થતો ફેરફાર શોધવાની વાત હતી, હે ને? વેગમાં થતો ફેરફાર શોધો, આવી વાત હતી, બરોબર ને? અહીંયા આપણે શોધવાનું શું છે તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર શોધો. હવે વેગમાં થતો ફેરફાર શોધવા માટે સૌથી પહેલા શું કરવું પડશે? ડેલ્ટા વી શોધવું પડશે. ડેલ્ટા વી શું થાય તો કે V2 માઇનસ V1 થાય. હવે V2 માઇનસ V1 એટલે અહીંયા શું થઈ જશે? સદીશોની બાદબાકી. અને એના માટે મેં તમને એક સમીકરણ આપ્યું હતું. કયું સમીકરણ? એનું આખું સોલ્યુશન જે છે એ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. આ ક્વેશ્ચન આપણે વેક્ટરનું 8મું ચેપ્ટર જે છે, 8મું વેક્ટર લેક્ચર છે એની અંદર ઓલરેડી કરી ચૂક્યા છીએ. તમારે ખાલી અહીંયા રિવિઝન કરાવું છું અહીંયા. ઓકે, તો ચલો અહીંયા પરિણામી સદિશ જે મળશે, પરિણામી સદિશ શું મળશે તો કે 2v sin થીટા બાય 2. આ આપણે ઓલરેડી ડિરાઈવ કરી ચૂક્યા અને મેં તમને કીધું હતું કે આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. પરિણામી સદિશ શું મળશે? 2v sin થીટા બાય 2. ક્યારે? કે જ્યારે શરૂઆતનો અને અંતિમ વેગ જે છે એ સેમ હોય. એનો મતલબ કે શરૂઆતમાં v વેગથી જાય છે, પછી થીટા ખૂણે ટર્ન લે છે અને ફરીથી v વેગથી જાય છે. મતલબ બંને વેગ અહીંયા સરખા હોવાના કારણે આપણે આ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીને, મતલબ આખું કેલ્ક્યુલેશન ના કરીએ. નીટ માટે તમે ક્વેશ્ચન સોલ્વ કરવા બેસો તો આખું કેલ્ક્યુલેશન કરવા બેસશો તો તમારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો. પરિણામી સદિશ r ઇઝિકલ ટુ અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા, આવી રીતના જો તમે સોલ્વ કરવા બેસશો તો તમારી પાસે એટલો બધો ટાઈમ હોતો નથી. ત્યાં જેટલા ઝડપી ક્વેશ્ચન સોલ્વ કરશો એટલા તમે સારા માર્ક્સ અને સારી રીતના એને રિપ્રેઝેન્ટ કરી શકશો. ક્લિયર? ચલો, તો આપણે વાત કરીએ કે ભાઈ આ ફોર્મ્યુલાના બેસિસ પર એક બે ક્વેશ્ચન્સ કરાવી દઉં અને એ ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા પછી આપણે આગળના સદીશોના આગળના ટોપિક્સને આપણે ભણવાના છીએ. ચલો, તો સ્ટાર્ટ કરીએ. એક ક્વેશ્ચન આપું, બરોબર? એક કાર 30 મીટર પર સેકન્ડની ઝડપે જઈ રહી છે. અચાનક એ થીટા ખૂણે, થીટા એટલે કે આપણે અહીંયા એંગલ બનાવી દઈએ 60 ડિગ્રીના કોણે વળાંક લે છે અથવા વળે છે. તો અને ફરીથી 30 મીટર પર સેકન્ડની ઝડપે આગળ વધે છે. તો તેના વેગમાં થતો ફેરફાર શોધો. તો કારના વેગમાં થતો શોધો. ક્લિયર? વેગમાં થતો ફેરફાર શોધો. તમે સૌથી પહેલા શું કરવાનું કે અહીંયા જુઓ, કારની ઝડપ કેટલી આપી? 30 મીટર પર સેકન્ડ. કેટલા ખૂણે વળે છે?
થીટા એટલે કે 60 ડિગ્રીના ખૂણે વળે છે. અને પછીનો વેગ કેટલો છે? અહીંયા 30 મીટર પર સેકન્ડ આપી દીધો છે. મતલબ અહીંયા આપેલ વિગત તમે લખશો તો v1 કેટલું આપ્યું? 30 મીટર પર સેકન્ડ. v2 કેટલું આપ્યું? 30 મીટર પર સેકન્ડ. અને બંને વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો? 60 ડિગ્રી. તમે જુઓ કે આ વેગ જે છે એ કેવો છે? શરૂઆત મતલબ v1 વેગ અને v2 વેગ કેવો છે? સરખો જ. અહીંયા વેગ સરખો હોય તો આપણે ડાયરેક્ટ કયું ફોર્મ્યુલા લગાવી દઈશું? r = 2v sin θ/2. તો પરિણામી સદિશ આપણને કેટલું મળશે? તો એ મળશે 2v sin θ/2. ચલો જલ્દીથી સોલ્વ કરો. હું તમને ઓપ્શન આપી દઉં છું. 20 મીટર પર સેકન્ડ, 60 મીટર પર સેકન્ડ, 30 મીટર પર સેકન્ડ, 40 મીટર પર સેકન્ડ. બોલો, જલ્દીથી સોલ્વ કરો. જલ્દી સોલ્વ કરો અને આન્સર લાવો. કેટલો આન્સર આવે છે? જલ્દી કહો. ઓકે, ચલો વેલ્યુઝ મૂકી દઉં છું અહીંયા. 2 × v કેટલું છે? અહીંયા 30. કેમ કે v જો તમે જો બંને વેગ કેવા છે? સરખા. એટલે v આપણે અહીંયા મૂકી દઈશું 30 × sin 60/2. sin 60/2. અચ્છા, તો 2 × 30 × sin 60/2 એટલે એ કેટલો થઈ જશે? sin 30. અને sin 30 ની વેલ્યુ કેટલી છે? બોલો. 2 × 30 × 1/2. અને sin 30 ની વેલ્યુ મળશે કેટલી? 1/2. 2 કટ થઈ જશે 30 મીટર પર સેકન્ડ. કેટલો વેગ થઈ જશે? 30 મીટર પર સેકન્ડ. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે બે એકમ સદિશોનો તફાવત એકમ સદિશ મળે છે. મતલબ બે એકમ સદિશો છે એનું પરિણામી સદિશ જે મળે છે આપણને કેટલું મળે છે? એકમ સદિશ મળે છે. તો બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. બે સદિશો વચ્ચેનો કેટલો ખૂણો હશે? તો આપણને બે એકમ સદિશોનો તફાવત એકમ સદિશ મળશે. મતલબ બે એકમ સદિશોનું પરિણામી સદિશ એકમ સદિશ મળશે. ક્લિયર? ચલો સોલ્વ કરીએ આપણે આને. તો સિમ્પલ વેમાં સૌથી પહેલા તમને શું કીધું? માનો કે તમને એ સદિશ આપ્યો, બરોબર? એ સદિશનું મૂલ્ય કેટલું આપ્યું? એકમ સદિશ. એકમ સદિશ એટલે કે એનું મૂલ્ય જે છે એ આપણને કેટલું આપ્યું છે? 1. બી સદિશ આપણે લઈએ તો એનું મૂલ્ય પણ આપણને કેટલું આપ્યું છે? 1. અને એનું પરિણામી સદિશ જે મળે છે એનું પણ આપણને મૂલ્ય કેટલું આપી દીધું છે? 1. એ બે એકમ સદિશ એટલે કે એ અને બી, માનો કે આપણે બે સદિશો ધાર્યા, એકમ સદિશો ધાર્યા. એકમ સદિશ એટલે શું? એવું સદિશ કે જેનું મૂલ્ય કેવું હોય? સિંગલ હોય, એક હોય. બંને વચ્ચેનો તફાવત આપણને શું મળે છે? એકમ સદિશ મળે છે. મતલબ આપણે સમજી શકીએ કે એ વેક્ટર માઇનસ બી વેક્ટર નો મતલબ એ વેક્ટર માઇનસ બી વેક્ટર આપણને શું મળે છે? એકમ સદિશ મળે છે. પરિણામી સદિશ આર સદિશ મળે છે. તો કઈ રીતના સોલ્વ કરશો? સિમ્પલ. એ સદિશ માઇનસ બી સદિશ એટલે પરિણામી સદિશ આપણને જે મળશે r નો વર્ગ = a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab cos થીટા. ફોર્મ્યુલા કયું છે આપણું? r = √a² + b² - 2ab cos થીટા. એ સમીકરણનો ઉપયોગ કરશું તો r નો વર્ગ આપણે વર્ગ કરી નાખ્યું બંને બાજુ. r નો વર્ગ = a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab cos થીટા. ચલો આને સોલ્વ કરો. તો r નો વર્ગ, r નું મૂલ્ય કેટલું? અહીંયા આપણે મૂલ્ય જ લેવાના છે અહીંયા. તો r નું મૂલ્ય કેટલું? અહીંયા 1 એટલે કે 1 નો વર્ગ. a નું મૂલ્ય કેટલું? 1 એટલે કે 1 નો વર્ગ. b નું મૂલ્ય 1 એટલે કે a નો વર્ગ માઇનસ 2 × 1 × 1 × cos થીટા થશે. આ થઈ જશે 1 = 1 + 1 - 2 cos થીટા. 1 + 1 શું થઈ જશે? 2. તો 1 = 2 બરોબર ને? -2 cos થીટા. ક્લિયર? આ બેને આપણે આ બાજુ લાવી દઈશું તો -1 થઈ જશે. -1 = -2 cos થીટા. cos થીટાનું મૂલ્ય કેટલું મળશે? તો કે cos થીટા = આ 1 નીચે આવી જશે, માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે આ cos થીટા = 1/2.
2। હવે cos થીટા 1/2 ક્યારે હોય કે જ્યારે થીટાનું મૂલ્ય કેટલું હોય 60 ડિગ્રી। cos થીટાનું મૂલ્ય cos 60 1/2 મતલબ cos થીટાનું મૂલ્ય 1/2 ક્યારે હોય જ્યારે થીટાનું મૂલ્ય કેટલું હોય 60 ડિગ્રી હોય। અને આવી રીતના આપણને બંને વચ્ચેનો ખૂણો કેટલો મળશે તો બંને વચ્ચેનો ખૂણો જે મળશે એ થીટા કેટલો મળશે અહીંયા 60 ડિગ્રી। ધીસ વિલ બી ધ આન્સર। ક્લિયર? ઓકે, તો સદીશોના તફાવત મતલબ સદીશોના બાદબાકીના ક્વેશ્ચન્સ આવી રીતના બનતા હોય છે। ચલો લખી નાખો, એના પછી તરત બીજો ક્વેશ્ચન એક લઈ લઈએ છે આપણો કે બે સદીશોના સરવાળા અને બાદબાકીના મૂલ્યો સમાન હોય તો તે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધો। સિમ્પલ, બે સદીશ આપ્યા છે એ અને બી। હવે એમના સરવાળાનું અને એમની બાદબાકીનું મૂલ્ય એટલે કે a પ્લસ બી નું પરિણામી સદિશ અને a માઇનસ બી નું પરિણામી સદિશના મૂલ્યો કેવા થાય છે? સરખા થાય છે। ખબર પડી? a પ્લસ બી નું પરિણામી સદિશ અને a માઇનસ બી નું પરિણામી સદિશના મૂલ્યો કેવા થાય છે? સમાન થાય છે। હવે આ બંને વચ્ચેનો ખૂણો શોધવાનો છે। તો જે પ્રમાણે કીધું છે ને એ પ્રમાણે લખી નાખો। પહેલા તો તમને શું કીધું છે અહીંયા કે માનો કે આપણી પાસે a વેક્ટર પ્લસ બી વેક્ટર અને એનું મૂલ્ય એટલે આપણું પરિણામી સદિશ મળશે। હવે a વેક્ટર માઇનસ બી વેક્ટર નું મૂલ્ય એટલે કે આપણું આ પરિણામી સદિશ r થશે। હવે આ બંને કેવા છે? સરખા છે। તો હું આને આવી રીતના લખી શકું કે a વેક્ટર પ્લસ બી વેક્ટર નું મૂલ્ય કોના બરાબર કે a વેક્ટર માઇનસ બી વેક્ટરના મૂલ્યના બરાબર થાય। બરોબર? હવે a વેક્ટર પ્લસ બી વેક્ટરનું મૂલ્ય એટલે આપણે એનું પરિણામી સદિશ શોધવાનું। તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? તો આને આપણે એક કામ કરીએ કે બંને બાજુ વર્ગ રાખીએ અથવા વર્ગ નહીં રાખીએ ને અંડર રૂટ રાખશું તો પણ ચાલશે। તો a નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? a નો વર્ગ પ્લસ બી નો વર્ગ માઇનસ 2ab cos થીટા। બંને બાજુ વર્ગ કરી નાખો તો અહીંયા વધશે a નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ બી નો વર્ગ માઇનસ 2ab cos થીટા। બરોબર? હવે તમે આ એને આ બાજુ લાવશો એટલે એ કટ થઈ જશે, આ બી ને આ બાજુ લાવશો એટલે બી કટ થઈ જશે। વધશે શું? આને તમે આ બાજુ લાવશો એટલે પેલી બાજુ 0 વધશે ને આ થઈ જશે 4ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0। ક્લિયર? આ બાજુથી વેલ્યુ ઉઠાવીને તમે આ બાજુ લાવી દીધી તો અહીંયા 0 વધશે। હવે તમે જોશો તો કે ભાઈ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0। કેમ 0? તો આ બે વેલ્યુ જે છે આને આપણે ડિવાઈડમાં લઈ જશું, 4ab ડિવાઈડમાં લઈ જશું તો આ તો મૂલ્ય 0 જ થવાનું। બરોબર ને? તો cos થીટાનું મૂલ્ય અહીંયા શું થઈ જશે? 0। અને cos થીટાનું મૂલ્ય 0 ક્યારે મળે? ચલો, cos થીટાનું મૂલ્ય 0 ક્યારે મળે એ મને જણાવો। બોલો ભાઈ, cos થીટાનું મૂલ્ય 0 ક્યારે મળે? વેરી ગુડ, કે જ્યારે થીટાનું મૂલ્ય 90 ડિગ્રી હોય ત્યારે cos થીટાનું મૂલ્ય કેવું મળશે? 0 મળશે। મતલબ અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી। જ્યારે a વેક્ટર અને બી વેક્ટર બંને સદીશો જે છે એ 90 ડિગ્રીના ખૂણે હોય ત્યારે એમના સરવાળા સદીશોના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય કેવું થશે? સરખું થશે। ક્લિયર? લખી નાખો ચલો જલ્દીથી। ઓકે, ચલો ભાઈ અહીંયા આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું કે ત્રણ સદીશો a સદીશ પ્લસ બી સદીશ પ્લસ સી સદીશનો સરવાળો આપણને કેવો મળે છે? 0 મળે છે। a સદીશ પ્લસ બી સદીશ પ્લસ સી સદીશ શું મળે છે? 0 મળે છે। જો a સદીશનું મૂલ્ય 12 એકમ હોય, બી સદીશનું મૂલ્ય 5 એકમ હોય અને સી સદીશનું મૂલ્ય 13 એકમ હોય તો a સદીશ અને બી સદીશ વચ્ચેનો ખૂણો શોધવાનો છે। ચલો આને સોલ્વ કરો જલ્દીથી। કઈ રીતના સોલ્વ કરશો મને જણાવો, જલ્દીથી સોલ્વ કરીને આનો આન્સર મને જણાવો જલ્દી જલ્દી। કર્યો?
ઓકે, ચલો તો હું તમને સોલ્વ કરી આપું છું કઈ રીતના ક્વેશ્ચન સોલ્વ કરવો. જો તમને શું કીધું છે કે એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0. તો મારે એ અને બી વચ્ચેનો ખૂણો શોધવો હોય તો મારે આ ત્રીજા વેક્ટરને કંઈક કરીને એલિમિનેટ કરવો પડશે અથવા એને સાઈડમાં કરવો પડશે. તો મેં શું કર્યું, ત્રીજાને સાઈડમાં કરી નાખ્યો. મતલબ કે એ સદિશ પ્લસ બી સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી સદિશ. હું લખી શકું કે ન લખી શકું? લખી શકાય. ઓકે, હવે એ સદિશ પ્લસ બી સદિશ એટલે એનું પરિણામી સદિશ, બરોબર. એનું મૂલ્ય આપણે શોધવું છે. એનું મૂલ્ય આપણે શોધવું, મતલબ એના મૂલ્ય પરથી આપણને વેલ્યુઝ મળી જશે. તો આનો સ્ક્વેર કરશો ને આ બાજુ પણ સ્ક્વેર થઈ જશે. તો અહીંયા તમે જોશો તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ c નો વર્ગ. હવે c નો વર્ગ એટલે માઇનસ થી પ્લસ થઈ જશે, બરોબર. અને એનું મૂલ્ય આપણને મળી જશે. એનું મૂલ્ય આપણને આપેલું જ છે, ઓલરેડી મૂલ્ય આપણને આપેલું છે. તો એ મૂલ્ય પુટ કરશો અને સોલ્વ કરશો. ઓકે, ચલ તો a નો વર્ગ એટલે કેટલું થશે? 12 નો વર્ગ. b નો વર્ગ એટલે કેટલાનો વર્ગ? 5 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 12 ગુણ્યા 5 ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 13 નો વર્ગ. સોલ્વ કરો જલ્દીથી આને. ચલો સોલ્વ કરો. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 12 પચું 120 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 13 નો વર્ગ કેટલો થશે? 169. કેટલો થશે? 169. ચલો આ બંનેનો સરવાળો કરશો તો આપણને 169 મળશે. 4 ને 5 9, 4 ને 2 6, 1. ક્લિયર? પ્લસ 120 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 169. 169 આને આ બાજુ લઈ જશો 0 થઈ જશે. કેટલું થઈ જશે? 0. મતલબ 120 કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, બરોબર ને, 12 × 5 = 60 ને 120, બરોબર. ઓકે, તો આ થઈ જશે 169 માઇનસ 169. તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થશે 0, બરોબર કે નહીં? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને ખ્યાલ છે કે ક્યારે 0 થાય? ઓકે, તો જ્યારે થીટાનું મૂલ્ય 90 ડિગ્રી હશે ત્યારે કોસ થીટાનું મૂલ્ય 0 થશે અને આપણો જવાબ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો મળી જશે? 90 ડિગ્રી. ક્લિયર અહીંયા સુધી? ચલો લખી નાખો જલ્દી. લખાઈ ગયું? વેરી ગુડ. ઓકે, ચલો તો હવે જે નેક્સ્ટ આપણો ટોપિક ચાલુ કરવાનો છે, તમને એક ક્વેશ્ચન આપું અને એ ક્વેશ્ચન પરથી આપણે ટોપિકને સ્ટાર્ટ કરીએ. માનો કે તમને બે સદિશો આપ્યા છે 3 અને 4. તમને બે સદિશો આપ્યા છે 3 અને 4. હવે 3 અને 4 એવી રીતના બે સદિશો આપ્યા હોય અને તમને એમ કે એમાંથી નીચેના મતલબ એનું પરિણામી સદિશ નીચેનામાંથી કયું એનું પરિણામી સદિશ નહીં થાય. ખબર પડી? તમને બે સદિશો આપ્યા, બરોબર, 3 અને 4. મતલબ એ વેક્ટર ને બી વેક્ટરના મૂલ્ય આપી દીધા 3 અને 4. પ્રશ્ન એવી રીતનો છે કે નીચેનામાંથી કયું એનું પરિણામી સદિશ નહીં હોય અને ઓપ્શન આપી દીધા છે 2 4 6 8. 2 4 6 8. તો આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય ને એને સોલ્વ કરવા થોડા ડિફિકલ્ટ થઈ જાય. કેમ ડિફિકલ્ટ થાય? એની પાછળનું રીઝન છે. તો એના માટે આપણી પાસે મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય હોવા જરૂરી છે. એના પરિણામી સદિશના મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય હોવા જરૂરી છે અને એના બેસિસ પર મેં તમને જે ક્વેશ્ચન કીધો એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન આવી રીતના આપી દીધો છે કે બે સદિશો 3 અને 4 આપેલ છે. મતલબ બે સદિશો આપ્યા છે જેના મૂલ્ય 3 અને 4 છે. તો નીચેનામાંથી કયું તેનું પરિણામી સદિશ ના હોઈ શકે? ક્વેશ્ચન શું કીધો છે કે કયું એનું પરિણામી સદિશ ના હોઈ શકે. અને આ ટાઈપનો ક્વેશ્ચન્સમાં તમે સોલ્વ કરવા જશો તો તમને જવાબ મળશે નહીં. તમે એનું પરિણામી સદિશ શોધી શકશો નહીં. કેમ નહીં શોધી શકો? કેમ કે અહીંયા માહિતી પૂર્ણતઃ નથી. અહીંયા થીટાનું મૂલ્ય આપણને ખબર નથી. બે સદિશો આપી દીધા એ અને બી, પણ નથી આપણને થીટાની વેલ્યુ ખબર, બરોબર ને? થીટાની વેલ્યુ ખબર
નથી. હવે આ ટાઈપનો કન્સેપ્ટ આવે, આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે તો તમે સોલ્વ કઈ રીતના કરશો? એના માટે સિમ્પલ વે છે, હું તમને શોર્ટ ટ્રિક સાથે સમજાવી દઉં કે ભાઈ આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો આને પહેલી વાત કે આ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી જ ના શકો. કેમ? કેમ કે અધૂરો ડેટા છે. ડેટા કેવો છે? અધૂરો છે. હવે આવા ક્વેશ્ચનને તો સોલ્વ કરવાની મેથડ હોવી જોઈએ ને કંઈ. આપણી પાસે જે મેથડ છે એ મેથડ કઈ? તો કે પરિણામી સદિશ a નો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ આપણી પાસે શું છે? પરિણામી સદિશ. પણ તમને થીટાનું મૂલ્ય ખબર જ નથી તો તમે કઈ રીતના એનું પરિણામી સદિશ શોધશો? અથવા કઈ રીતના કહી શકો કે તમે આ નીચેનામાંથી એનું પરિણામી સદિશ નથી? કહી જ ન શકાય. એના માટે આપણે નવો કન્સેપ્ટ લઈને આવ્યા, એટલે કે પરિણામી સદિશ આ ટાઈપના ક્વેશ્ચન્સ માટે કઈ રીતના શોધશું? તો સિમ્પલ વેમાં આપણે શોધશું. આ હું રેઝ કરી દઉં છું. એનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્યને જાણીને, પરિણામી સદિશના લઘુત્તમ અને મહત્તમ મૂલ્યને જાણીને આપણે આ ટાઈપના ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરી શકીએ. બરોબર ને? તો લખી નાખીએ અહીંયા પરિણામી સદિશનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય. ઓકે, પરિણામી સદિશનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય. ઓકે, પરિણામી સદિશનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય કઈ રીતના કરશો? સિમ્પલ. પરિણામી સદિશનું લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે ભાઈ પરિણામી સદિશના સૂત્ર પરથી r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. કોના માટે? સરવાળા માટે. બરોબર ને? સરવાળામાં આપણને મહત્તમ મૂલ્ય મળશે તો સરવાળા માટે r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. આપણી પાસે સમીકરણ છે. બંને બાજુ વર્ગ કરી નાખો તો r વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા થઈ જશે. ક્લિયર? અહીંયા સમીકરણ મળી ગયા. ઓકે, તો આ એક ઇક્વેશન મતલબ આપણને મળી. હવે cos થીટાની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? તો cos થીટાનું મેક્સિમમ એટલે કે મહત્તમ મૂલ્ય +1 હોય અને લઘુત્તમ મૂલ્ય કેટલું હોય? -1. આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ ટ્રિગ્નોમેટ્રી, ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાં તમે જશો તો ત્રિકોણમિતિમાં મેં આખા મૂલ્ય 0 ડિગ્રીથી 360 ડિગ્રી સુધીના દરેક એંગલના, દરેક cos sin cos tan ના લખાવેલા છે. તો તમે ત્યાં જઈને જોશો તો cos થીટાનું મહત્તમ મૂલ્ય આપણને જે મળ્યું એ કેટલું મળ્યું? +1. અને લઘુત્તમ મૂલ્ય મળ્યું એ કેટલું મળ્યું? -1. cos થીટાના બે મૂલ્ય મળે, મહત્તમ +1 અને લઘુત્તમ -1. ક્લિયર? અને એ ક્યારે મળે એના ઉપર ડિસ્કશન કરીએ. તો જો સિમ્પલ કે a2ab cos થીટા મહત્તમ મૂલ્ય આપણને +1 મળે અને cos થીટાનું લઘુત્તમ મૂલ્ય આપણને -1 મળે છે. આપણે અત્યારે મહત્તમ મૂલ્યની વાત કરશું. અત્યારે આપણે મહત્તમ મૂલ્ય માટેની વાત કરવાના છીએ. બરોબર ને? પરિણામી સદિશનું કયું મૂલ્ય? મહત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્ય +1, તો હું આ સમીકરણની અંદર r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટાનું મૂલ્ય હું મેક્સિમમ એટલે કેટલું લઉં છું? +1. તો તમારી પાસે સમીકરણ મળશે r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab. હવે આને હું આવી રીતના લખી શકું કે ભાઈ r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b નો આખાનો વર્ગ. લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. તો બંને બાજુ હું વર્ગમૂળ લઈ લઉં તો r ઇઝ ઇક્વલ ટુ શું મળશે? a પ્લસ b મળશે. r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b મળશે. તો આ જે મૂલ્ય મળશે એ શું મળશે આપણને? પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય.
કોનું? પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય. હવે વાત કરીએ લઘુત્તમ મૂલ્યની. હવે નેક્સ્ટ જે વાત કરવાની છે એ કયા મૂલ્યની? તો કે લઘુત્તમ મૂલ્યની. આ મહત્તમ મૂલ્ય આપણને મળી ગયું r = a + b. હવે અહીંયા જે આપણે જે a + b, a અને b જે લીધું છે ને એ માત્ર મૂલ્યો જ લીધા છે. મૂલ્યો છે a + b. અહીંયા શું છે? મૂલ્ય, સદિશ નથી, દિશા નહીં, માત્ર મૂલ્ય લેવાના છે. તો લઘુત્તમ મૂલ્યની વાત કરીએ તો લઘુત્તમ મૂલ્યની અંદર શું કરશું? માત્ર અહીંયા ચેન્જ કરશું. અહીંયા શું ચેન્જ કરશું? આ -1 મૂકશું. આ -1 મૂકશું તો a + b - 2ab થશે. શું થશે? r² = a² + b² - 2ab. અહીંયા મેં નેગેટિવ લઘુત્તમ મૂલ્ય કેટલું? -1. તો મેં અહીંયા -1 મૂકી દીધું. -1 મૂકીશ એટલે આખું માઇનસ થઈ જશે. આ પ્લસની જગ્યાએ અહીંયા શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો r² = a - b² હું લખી શકું, કેમ કે a - b² a² + b² - 2ab થાય. બરોબર? તો r² = a - b² થશે અને બંને બાજુ અંડરરૂટ એટલે કે વર્ગમૂળ લેતા r = શું મળશે? a - b. અને આ થઈ જશે આપણું લઘુત્તમ મૂલ્ય. લઘુત્તમ મૂલ્ય કોનું? પરિણામી સદિશનું. આ થઈ જશે ક્યાં ગયું? આ મહત્તમ મૂલ્ય અને આ લઘુત્તમ મૂલ્ય. તો એક વસ્તુ યાદ રાખવાની કે જે આગળ આપણે ક્વેશ્ચન એના પછી હું 2 ક્વેશ્ચન કરાવું છું, હજી તમે ટેન્શન ના લો. ઓકે, કઈ રીતના સોલ્વ કરવા એ પણ મેથડ હું તમને સમજાવી દઉં. તો સિમ્પલ કે જ્યારે તમને પ્રોપર ડેટા ન આપ્યો હોય, માત્ર એમ કીધું હોય કે 3 અને 4 2 સદિશો આપ્યા છે તો તેનું પરિણામી સદિશ નીચેનામાંથી કયું ના હોય અથવા કયું હોય, આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો સિમ્પલ આપણે મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય કન્સિડર કરી અને એને સોલ્વ કરી નાખવાનો. ક્લિયર? ચલો તો લખી નાખો તમે. એના પછી હું એકાદ ક્વેશ્ચન તમને મતલબ 1-2 ક્વેશ્ચન કરાવી દઉં જેથી કરીને તમારું એક મતલબ ક્લોઝ થઈ જાય. અચ્છા, જો સિમ્પલ આની વાત આપણે થોડીક પ્રોપર વેમાં જો સમજવી હોય, પિક્ચરિયલ કરીને મતલબ ચિત્ર ઉપરથી સમજવી હોય, માનો કે તમારો a સદિશ છે, બરોબર, અને આ તમારો b સદિશ છે. a સદિશ અને b સદિશ. હવે આનું મૂલ્ય કંઈક આપ્યું છે, આનું મૂલ્ય કંઈક આપ્યું છે, આનું મૂલ્ય કંઈક આપ્યું છે અને આનું મૂલ્ય પણ કંઈક આપ્યું છે. જ્યારે બંનેનો સરવાળો કરશો તો એ મૂલ્ય પ્લસ આનું મૂલ્ય અને આનું મૂલ્ય બંનેનો સરવાળો થશે. માનો કે અહીંયા તમને આપ્યું 17 અને અહીંયા આપ્યું તમને 7, તો સરવાળો થશે કેટલું થશે? 7 × 14 24, હે ને? 24 થાય ને? 7 × 14 7 આપ્યું છે, 24 થશે. ક્લિયર? અને એ જ વાત મિનિમમ આ મળશે એની મહત્તમ મૂલ્ય. આ કયું મૂલ્ય મળશે? મહત્તમ મૂલ્ય. જ્યારે એનું લઘુત્તમ મૂલ્ય કેટલું મળશે? તો 17 માંથી 7 બાદ કરી દો, હે ને? a - b 17 માંથી 7, 17 માં 7 એડ કરી દો એટલે મહત્તમ મૂલ્ય, 17 માંથી 7 બાદ કરી દો એટલે તમારું લઘુત્તમ મૂલ્ય, એટલે કે 10 આપણું લઘુત્તમ મૂલ્ય મળશે. ખબર પડી? ઓકે, ચલો લખી નાખો જલ્દી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે કે ભાઈ 2 સદિશોના સરવાળાનું મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય આપણને કેટલું આપી દીધું છે? 17 અને 7 આપી દીધું છે. તો તેમને પરસ્પર ગોઠવતા મળતા પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું છે. ઓપ્શન આપી દીધા છે 24, 10, 13, 18. ક્લિયર? ચલો પહેલા તમે થોડો ટ્રાય કરો કે કઈ રીતના સોલ્વ કરશું અને એના પછી હું તમને સોલ્વ કરાવી દઉં. જલ્દીથી પોઝ કરી દો, બરોબર ને? વિડીયોને પોઝ કરી દો. તો પોઝ કરીને તમે સોલ્વ કરો અને જો તમારે આન્સર આવે છે કે નથી આવતો. જો ના આવે તો પછી આપણે સોલ્યુશન કરાવીએ આગળ. ક્લિયર? ઓકે, તો બધાને જવાબ આવી ગયો હશે એવી આશા સાથે હું આગળ વધીશ. ઓકે, ચલો હવે તમને જુઓ અહીંયા મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય આપી દીધા છે. બે સદિશોના સરવાળાના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો આપી દીધા છે. તો અહીંયા તમે જોશો તો કે ભાઈ a + b = 17. બરોબર ને? આપણી પાસે કયું ફોર્મ્યુલા હતું? r = a + b,
જે મહત્તમ મૂલ્ય આપે છે અને r ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી જે લઘુત્તમ મૂલ્ય આપે છે. ક્લિયર? તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 17 અને બીજું શું કીધું છે કે ભાઈ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 7. હવે તમે આ એક સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે, બંને સમીકરણનો સરવાળો કરો. બંને સમીકરણનો સરવાળો કરો મતલબ હું અહીંયા આને પ્લસ કરી દઈશ તો a પ્લસ a 2a થઈ જશે, પ્લસ a માઇનસ બી 0 થઈ જશે, એટલે 17 પ્લસ 7 કેટલો થઈ જશે? 24 થઈ જશે. તો એનું મૂલ્ય આપણને કેટલું મળશે? 12 એકમ જેટલું મળશે. કેટલું મળશે? 12 એકમ જેટલું મળશે. એનું મૂલ્ય મળી ગયું. એના બેસિસ પર તમે સમીકરણ 2 કે સમીકરણ 1 નો કોઈનો ઉપયોગ કરીને બી નું મૂલ્ય મેળવી શકો. તો કે બી ઇઝ ઇક્વલ ટુ 17 માઇનસ 12 એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 5 એકમ. બી નું મૂલ્ય મળી ગયું. તમને એ અને બી બે સદિશોના મૂલ્ય મળી ગયા. ક્વેશ્ચન શું કીધો છે કે તેમને પરસ્પર ગોઠવતા પરિણામી સદિશનું મૂલ્ય શું મળશે? મતલબ એ અને બી ને પરસ્પર ગોઠવવામાં આવે તો એના પરિણામી પરસ્પર લંબ ગોઠવવામાં આવે. સોરી હો, અહીંયા પરસ્પર લંબ ગોઠવવાના છે. પરસ્પર લંબ ગોઠવતા મળતા પરિણામી સદિશનું, એટલે હવે આપણને એ સદિશ અને બી સદિશનું મૂલ્ય મળી ગયું છે અને બંનેને લંબ ગોઠવશું તો એનું પરિણામી સદિશ શું મળશે? ક્લિયર? તો પરસ્પર લંબ ગોઠવવાના છે તો r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું થશે? a નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ 2ab cos થીટા. cos થીટાની અહીંયા વેલ્યુ કેટલી? 90. 90 એટલે આખે આખું ટર્મ થઈ જશે 0. તો r ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળશે? તો a નો વર્ગ પ્લસ બી નો વર્ગ અને એને સોલ્વ કરશો તો a નો વર્ગ એટલે 144 કેમ કે a એટલે 12, 12 નો વર્ગ 144. ચલો હું સ્ટેપ બાય સ્ટેપ જ લખાવું. 12 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ અને એને ફર્ધર સોલ્વ કરશો તો અહીંયા તમને મળશે 144 પ્લસ 25. હવે 144 પ્લસ 25 શું થાય? 169 અને એનો જવાબ શું આવશે? 13. એને આપણે અંડર રૂટ કરશું તો જવાબ શું આવશે? 13. મતલબ અહીંયા પરિણામી સદિશનું મૂલ્ય કેટલું મળશે? 13. ક્લિયર? તો તમે જોઈ લો કયો આન્સર આવશે? સી આન્સર આપણો રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર? ચલો લખી નાખો જલ્દીથી. ઓકે, ચલો ભાઈ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે નીચેની કઈ જોડમાં બળનું પરિણામી સદિશ 5 ન્યૂટન ના મળે? ક્વેશ્ચન શું છે કે નીચેની કઈ જોડમાં બળનું પરિણામી સદિશ 5 ન્યૂટન ના મળે? જો અહીંયા વેલ્યુઝ બદલાઈ શકે છે, બાકી ક્વેશ્ચન આ ટાઈપના જ હશે. ક્લિયર? ઓપ્શન 5 5, 3 9, 2 7, 1 પણ નહીં. તો ચલો આપણે સોલ્વ કરીએ. બરોબર ને? આને સોલ્વ કરીએ. પહેલા તમે ટ્રાય કરો પોઝ કરીને, અને આપણે પોઝ કરી દઈશું વિડીયોને અને ટ્રાય કરશો તો તમને જવાબ મળી જશે. ઓકે, ચલો હું કરાવું. જો હવે તમને શું કીધું છે કે 5 ન્યૂટન ના મળે. કયા સદિશ મતલબ બળનું પરિણામી સદિશ 5 ન્યૂટન નથી મળતું? તો અહીંયા મહત્તમ અને લઘુત્તમનો કન્સેપ્ટ આવશે. અહીંયા શેનો કન્સેપ્ટ આવશે? મહત્તમ અને લઘુત્તમનો કન્સેપ્ટ આવશે. તો કઈ રીતના આપણે સોલ્વ કરશું? માનો કે પહેલા 5 અને 5 છે, 5 અને 5 છે. તમે બે વેલ્યુઝ મૂકશો મહત્તમ અને લઘુત્તમમાં, તો એ 5 અને 5 ની વચ્ચે જો 5 આવે તો એનું પરિણામી સદિશ હશે. જો 3 અને 9 માં જો એ વચ્ચે 5 આવશે તો એનું પરિણામી સદિશ હશે. 2 અને 7 માં જો વચ્ચે 5 આવશે તો એનું પરિણામી સદિશ હશે. તો આપણી પાસે બળની વાત કરીએ તો બળની વેલ્યુ કેવી રીતના? તો કે F1 પ્લસ F2, F1 પ્લસ F2. આ જે છે એ એનું કયું મહત્તમ મૂલ્ય મળશે? બરોબર? પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય શું હશે? તો આના ઉપરથી મળશે. અને પરિણામી સદિશનું લઘુત્તમ મૂલ્ય શું હશે? તો એ આના ઉપરથી મળશે. બરોબર? આ થઈ જશે એનું લઘુત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય. ક્લિયર?
ઓકે, આગળ વધી. હવે મહત્તમ મૂલ્ય આપણને F1 પ્લસ F2 મળે, તો વેલ્યુઝ મૂકો તમે આની અંદર. ઓકે, ફર્સ્ટ આની વેલ્યુઝ મૂકશું. તો F1 પ્લસ F2 એનું મહત્તમ મૂલ્ય પહેલી કન્ડિશનમાં તમે જોશો તો એનું મહત્તમ મૂલ્ય કેટલું થશે? 10 ન્યૂટન. અને એનું લઘુત્તમ મૂલ્ય કેટલું થશે? 0 ન્યૂટન. તો તમે જુઓ કે આ 0 અને 10 ની વચ્ચે છે. રેન્જ કેટલી છે? આના પરિણામી સદિશની રેન્જ કેટલી? તો કે 0 થી 10 વચ્ચે કંઈ પણ જવાબ હશે. મતલબ અહીંયા આપણી પાસે 5 એ આની અંદર આવતો જવાબ છે, હે ને? 0 થી 10 ની અંદર આવતો જવાબ. મતલબ કે પહેલી કન્ડિશનની અંદર પરિણામી સદિશમાં 5 મળશે ને આપણને ક્વેશ્ચન શું કીધો છે? કયો ના મળે? અહીંયા મળશે. બરોબર. ચલો બી ને સોલ્વ કરીએ. તો કે 3 પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય કેટલું થશે? 3 + 9 એટલે 12. અને આ કેટલું થશે? 9 - 3 એટલે 6 ન્યૂટન. મતલબ અહીંયા તમે જોશો તો રેન્જ ક્યાંથી ક્યાં? 6 થી 12 વચ્ચે. 6 થી 12 વચ્ચે. મતલબ આના વચ્ચે 5 આવશે નહીં. અહીંયા 5 આવશે પણ આના વચ્ચે 5 આવશે નહીં. તમારો જવાબ આવી ગયો. 5 ના મળે, આમાં 5 નહીં મળે. કેમ? કેમ કે આની લઘુત્તમ મૂલ્ય 6, મહત્તમ મૂલ્ય 12. મહત્તમ મૂલ્ય 12 અને લઘુત્તમ મૂલ્ય 6. તો સિમ્પલ કે ભાઈ એના 6 થી નીચે નહીં આવે એટલે કે 5 મળશે નહીં. 12 થી ઉપર નહીં જાય એટલે કે 13 મળશે નહીં. માનો કે અહીંયા ઓપ્શન 13 પણ લખી શકે છે. સી, ચલો સી પણ જોઈ લઈએ. તો તમે જુઓ કે એનું મહત્તમ મૂલ્ય 9 ન્યૂટન થશે અને લઘુત્તમ મૂલ્ય કેટલું થશે? 5 ન્યૂટન થશે. તો તમે જુઓ કે ભાઈ આ શરૂઆત ક્યાંથી? 5 થી 9 વચ્ચે. આની રેન્જ કેટલી? 5 થી. તો તમે જુઓ આ 5 આવે છે આની અંદર અને 5 આવે છે એટલે આ 5 આની અંદર પરિણામી સદિશમાં કન્સિડર થશે ને એક પણ નહીં એ તો આવશે જ નહીં. સિમ્પલ તમારો આવી જશે જવાબ. કયો? તો કે બી, 3 and 9. ક્લિયર? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે, ચલો તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચર આવા જ આપણે JEE નીટમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ અને પૂછાઈ ચૂક્યા છે એવા ક્વેશ્ચન્સ લઈને મળશું. તો તમે નોટ્સ બનાવતા જજો, સારામાં સારા ક્વેશ્ચન્સ સોલ્વ કરતા જજો. કંઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. ઓકે, અને ત્યાં સુધી તમે પ્રિપેરેશન કરતા રહેજો. ઓલ ધ વેરી બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાના છીએ સદિશોના વિભાજન. ઓકે, સદિશોનું વિભાજન. અને એના પછી સદિશો હવે જલ્દી આપણે ક્લોઝ કરશું કેમ કે ઓલરેડી હજી સદિશોના ગુણાકાર ને ભાગાકાર બાકી છે. એટલે આપણે જલ્દી ટ્રાય કરીએ કે ક્લોઝ થાય લેક્ચર. અને પછી એકમ અને માપન. હા, અને એકમ અને માપનના સ્વાધ્યાયના દાખલાઓ જે છે અને ઉદાહરણના જે દાખલાઓ છે એ હું શોર્ટ ટાઈમમાં ચાલુ કરું છું જેથી કરીને તમને મળતા રહેશે. તો તમે એ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને કોઈ ડિફિકલ્ટીઝ રહેશે નહીં. ઓકે, ચલો ઓલ ધ બેસ્ટ.